આજનો મારો ખાસ વિડીયો યંગસ્ટર છોકરાઓ માટે છે. તો બધા યંગસ્ટર છોકરાઓને એક જ રિક્વેસ્ટ કરીશ કે વિડીયો અંત સુધી જોજો. વિડીયોનો અંત કદાચ તમને કાંઈ ને કાંઈ તમારા ફ્યુચર માટે શીખવાડીને જશે. તો ગઈકાલે શું થયું, હું કામ કરીને બહુ થાક્યો હતો ને, તો જેવો જોબ પતાવીને ઘરે ગયો ને, તો વાઈફે ઢોસા બનાવી રાખ્યા હતા. ઢોસા મારા ફેવરેટ છે, એટલે આપણે ઢોસા હોંશે ખાતા અને પછી થોડી વાર બેઠા અને બધું જ આખું પરિવાર બેડરૂમમાં ગયું અને સુવાની તૈયારી કરવા માંડ્યો. નોર્મલી હું સૌથી છેલ્લો છું, કાલે સૌથી પહેલો સૂઈ ગયો. પણ સૂતા પહેલાં મારી વાઈફે મને એવું કીધું કે જસ્ટ હું હમણાં જ પીરિયડ્સમાં થઈ ગઈ. મેં કીધું ચાલો સારું, કશો વાંધો નહીં, કારણ કે એમ બધા શું લાઇટ બેડમાં આવી ગઈને લાઇટ ડાઉન થાય, તો મેં કીધું ઓકે સારું. અને પછી મારી આંખ નીચે ગઈ. પણ પછી શું થયું, અરાઉન્ડ 4 o'clock AM, એટલે મોર્નિંગમાં મારી આંખ ખુલી સુસુ માટે. જેવો સુસુ કરવા માટે ગયો ને, સુસુ કરીને બેડરૂમમાં આવ્યો ને, મને સડનલી સ્ટ્રાઇક થઈ કે યાર આજે તો પત્ની પીરિયડ્સમાં થઈ ગઈ છે. તો મને બસ અચાનક એમ જ થયું કે મેં એના પછી ધીમે રહીને ના પગને મસાજ કરવા માંડ્યો. જેવો પગને મસાજ કરવા માંડ્યો ને, તમને ખબર છે જ્યારે પગ દુખતા હોય ને ત્યારે કોઈ તમારા પગને દબાવે ને તો કંઈક અલગ જ પ્રકારનો અવાજ આવે કે તમે જ્યારે પેઇનમાં હોય ત્યારે. તો ખરેખર મારી પત્ની પેઇનમાં હતી. મેં જ્યારે મસાજ કરી આપી એના પગમાં, તો એને ખરેખર બહુ સારું લાગ્યું. એને મને કેટલું બધું થેન્ક યુ કીધું, જે કહેવાની મને કંઈ જરૂર હતી જ નહીં. પણ તે છતાં મેં એનું થેન્ક યુ એક્સેપ્ટ કરી લીધું. હવે આ વિડીયો બનાવવા પાછળનો મારો મોટિવ એ જ છે. હું ધારત તો ગઈકાલે હું પગ દબાવતો શો ઓફ માટે તમને વિડીયો બનાવીને બતાવી શકતો હતો કે ભાઈ જો હું પત્નીની સેવા કરું છું, વિડીયો વાયરલ કરવા આમ તેમ. પણ ના, મારે એવું નહોતું કરવું. મારે જે રિયલ હતું એ તમારી સમક્ષ મૂકવું હતું, જેથી તમે પણ ઇન્સ્પાયર થઈ શકો. અને હું તો કહું, આપણો દેશ ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે, એટલે આપણી ઘણી બધી પુરુષોને ખરાબ આદત છે. આપણે બધું જ ડિપેન્ડન્ટ સ્ત્રીઓ પર રહીએ છીએ. પણ મને એવું લાગે છે જ્યારે તમારી પત્ની પીરિયડ્સમાં હોય ને, તો સૌથી પહેલાં યંગસ્ટર છોકરાઓએ તમારે શું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે ખબર છે? જમવાનું. જે જમવાનું બનાવે ને એ જમી લેવાનું, અને લાગે તો તે દિવસે બહાર જ ખાઈ લેવાનું. ખાસ કરીને પહેલો બીજો દિવસ હોય ત્યારે એ તમને જે અનુકૂળ લાગે. પણ એમાં એનું ડિસિઝન લેવાનું કે શું કરવું છે, ઘરે ખાવું છે કે બહાર જવું છે. પછી જો ઘરે જમતા હોય તો બધા જમ્યા પછી બધા વાસણો ઉઠાવીને સિંકમાં નાખીને પછી જાતે જ ધોઈને એને ઠેકાને મૂકી દેવાના. પછી જે વાત તમે બેડરૂમમાં જાઓ તો થોડું પત્નીને પેમ્પરિંગ કરી લેવાનું, માથે હાથ ફેરવી લેવાનો, થોડી કેડો દબાઈ આપવાની, અને થોડા શક્ય હોય તો પગ પણ દબાઈ આપવાના. સાચું કહું મારા વાલા, જો આટલું કરશો ને તો તમારી સાથે જે સ્ત્રી છે ને, તમને એટલો બધો રિસ્પેક્ટ આપશે ને, તમે એ ઇમેજિન જ નહીં કરી શકો. તો મારા સુખી લગ્ન જીવનની આ જ ચાવી છે કે હું મારી પત્નીની બને એટલી કાળજી રાખવું જોઈએ, એ જ્યારે ખાસ કરીને પીરિયડ્સમાં હોય ત્યારે. બીજા દિવસ તો આપણી રિસ્પોન્સિબિલિટી બને જ છે, પણ પીરિયડ્સમાં હોય છે ત્યારે વધારે આપણે એઝ અ પુરુષ આપણી વધારે રિસ્પોન્સિબિલિટી બને છે. તો બસ આ જ તમને મારા તરફથી એક્સપિરિયન્સ હસબન્ડ તરફથી ગુરુ દક્ષિણા છે યંગસ્ટરોને. પ્લીઝ યાર, તમારી પત્નીને શક્ય હોય એટલી મદદ કરો.